પવન રસિકોને આગાહીકાર અંબાલાલ પટેલે આપ્યા છે સારા સમાચાર, કેમ કે ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાના અંબાલાલ પટેલે આપ્યા છે સંકેત। ઉત્તરાયણના દિવસે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં પ્રતિ કલાકે 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, જામનગરમાં પવનની ગતિ પ્રતિ કલાકે 12 કિલોમીટરની આસપાસ રહેશે, તો રાજકોટમાં પવનની ગતિ થોડી વધુ રહી શકે છે। કેટલાક ભાગમાં સાંજે પવનનું જોર ઘટશે, તો બીજા દિવસે વાસી ઉત્તરાયણ પર પવનની ગતિમાં ઘટાડો થવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો લગભગ 10-11 તારીખમાં એક પશ્ચિમ વિક્ષોભ આવશે। ઉત્તરાયણ ઉપર હળવા ક્યાંક વાદળો આવી શકવાની શક્યતા રહેશે, પણ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકાશે મુખ્ય, અને તારીખ 14-15માં પણ ઠંડા પવનો ફૂંકાશે। એટલે ઉત્તરાયણમાં જે પવન છે એ સમધારણ રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 6 કિલોમીટર કે તેથી વધુ, ઉત્તર ગુજરાતના ભાગમાં તેનાથી થોડી વધુ ગતિના પવનો ફૂંકાશે। કચ્છના ભાગોમાં તો લગભગ 10 કે 15 કિલોમીટરના સુધીના પવનો ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વધારે પવન ફૂંકાશે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પવન વધારે ફૂંકાવાની શક્યતા રહેશે। એટલે પતંગ રસિયાઓ માટે લગભગ આ પવન ઘણા ભાગોમાં સાનુકૂળ રહેવાની શક્યતા રહે છે।